Hello everyone. Hello everyone. જલ્દી જલ્દી બધા જોડાઈ જાઓ તો આપણે લાઈવ સ્ટાર્ટ કરી શકીએ. First of all, thank you so much, Amul Taste of India, Deepa ma'am, all admin panel, Hemangi ma'am, and Piyush sir. સૌપ્રથમ ગુજરાતી નું મારું આજે અમૂલમાં પહેલું લાઈવ છે, તો અમૂલની પૂરી ટીમને ધન્યવાદ અને હેપી દિવાળી ઇન એડવાન્સ. આપણે ગુજરાતીઓમાં વણેલા ગાંઠિયા રેગ્યુલર 12 માસ ખવાતા હોય છે, એવરગ્રીન. તો આપણે વણેલા ગાંઠિયાની રેસીપી જોવા જઈ રહ્યા છીએ અમૂલના ચણાના લોટના પ્રોડક્ટ સાથે. તો ચાલો સામગ્રી જોઈ લઈએ. એના માટે સૌપ્રથમ અમૂલ ઓર્ગેનિક બેસન લીધું છે, સર્ટિફાઈડ એક પ્યોર ઇન્ડિયન ઓરિજિનલ NPO સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ ઓફ ઇન્ડિયા. બેસ્ટ પ્રોડક્ટ છે, હું પણ રેકમેન્ડ કરીશ તમે લોકો પણ આ યુઝ કરો. બહુ ફાઇન પ્રોડક્ટ છે, એનાથી જ આપણે જે ગાંઠિયા બનાવવાના છીએ. તો બાકી તો આપણા રેગ્યુલર યુઝમાં છે પનીર છે, અમૂલ બટર છે, અમૂલ ચીઝ છે, મોઝેલા છે, વ્હિપિંગ ક્રીમ છે. તો આપણે ચાલો રેસીપીની તરફ વધીએ. એના માટે સર્વપ્રથમ આપણે પેલા તેલ ગરમ કરવા મૂકી દેશું. ત્યારબાદ આપણે એની મેઇન વસ્તુ જે છે એ જોઈ લેશું. એના માટે આપણે છે ચણાનો લોટ છે, અમૂલનો જે ચણાનો લોટ લીધો છે એ છે, તેલ છે, નમક, હિંગ, જે ગાંઠિયાનો સોડા આવે છે એ છે, અજમો છે, તીખા છે અને આપણું પાણી અને તેલ. તો ચાલે રેસીપી સ્ટાર્ટ કરીએ. એના માટે સૌ પ્રથમ તેલમાં નમક, હિંગ, જે ગાંઠિયાનો સોડા આવે છે એ તમને બધા પ્રોવિઝન સ્ટોરમાં અવેલેબલ છે, મળી જશે. એ હવે આ બધું મિશ્રણ મિક્સ કરી લેશું. થોડું પાણી ઉમેરશું એમાં. ના મિશ્રણને આવી રીતે હવે ચણાનો લોટ, ત્યારબાદ આપણે તેમાં જે સોડા, નમક, પાણી અને તેલનું જે મિશ્રણ છે એ ધીરે ધીરે એડ કરતા જશું. તમે અમૂલના કે ચણાના લોટથી કઈ કઈ રેસીપી ટ્રાય કરો છો જરૂરથી કહેજો. ધીરે ધીરે કરી
થોડો મીડિયમ થી ઢીલો રાખવાનો છે, તેથી આપણે ગાંઠિયામાં થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે. સેટ કરવાનું છે. તો મારે અત્યારે અહીંયા બતાવવાનો છે એટલે મેં આવી રીતે તમને લોટની પ્રિપરેશન અને આવી રીતે બાંધીને બતાવ્યો. 10-15 મિનિટ પહેલા જો તમે લોટ બાંધીને રાખ્યો હોય તો એનું રિઝલ્ટ વધારે સારું મળે છે. થોડોક આપણે સેટ કરીને ગુણવશું, તેથી ગાંઠિયા માટેનું પ્રોપર રિઝલ્ટ મળી શકે. જે થોડા તીખા છે એને થોડા કૂટી લેશું. કોઈ પણ ને કાંઈ પણ ન સમજાતું હોય તો ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં કહેજો. આ મિશ્રણને સાઈડમાં લેશું. હવે થોડું થોડુંક તેલથી લોટને ભૂંવી લેશું. જ્યાં સુધી હાથમાં ચીપકે નહીં ત્યાં સુધી આપણે લોટને સેટ કરવાનો છે. તેલ પણ ઓલમોસ્ટ આવી ગયું છે. જુઓ, હવે એમાં આપણે થોડું જે તીખાનો આપણે કરકરો ભૂકો કર્યો તો એ અને થોડો અજમો હાથેથી મસળી અને આ લોટમાં આપણે એડ કરીશું. તમે પહેલા લોટની સાથે પણ કરી શકો અને આવી રીતે પણ કરી શકો. જુઓ, લોટ સેટ થઈ ગયો છે. હવે આપણે મેઇન પ્રોસેસ ગાંઠિયાની જોશું. એક જે રોટલી વણવાનો પાટલો આવે છે એ પણ કોઈ પણ લાકડાનું કે કાંઈ પણ જે તમને ફાવતું હોય એમાં આપણે આ લોટ કૂણવી અને મસળી અને આપણે ગાંઠિયા રેડી કરશું વણેલા. Hello everyone.
હવે આપણે થોડો થોડો લોટ ઘઉંનો જે છે એનો લેતા જશું. જુઓ આવી રીતે ટીપ એન્ડ ટ્રિક્સથી આપણે આજે વણેલા ગાંઠિયા બનાવવાના છે હથેળી અને આ પોઈન્ટની મદદથી. જુઓ આવી રીતે સેટ કરતા જવાના છે, જેમ બને એમ પતલો લેતા જવાના છે. જુઓ ધીરે ધીરે મૂવ કરતું જવાનું છે. જુઓ બે ત્રણ વાર પ્રેક્ટિસ કરશો એટલે તમને ડેફિનેટલી આવડી જશે. જુઓ આપણે એવી જ રીતે જુઓ મીડિયમ ગેસ ઉપર લેવાના છે. જુઓ કોઈને પણ કઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. જો કેટલું સરસ રિઝલ્ટ આવ્યું છે. જુઓ તમે જોઈ શકો છો. જો તમે તૈયારી કરીને રાખી હશે તો આઈ થિંક 10 જ મિનિટમાં તમારા ગાંઠિયા રેડી થઈ જશે. જ્યારે પણ ખાવ ત્યારે ઇન્સ્ટન્ટ અને ફટાફટ. આ આપણા ગળાઈને રેડી થઈ ચૂક્યા છે. હવે આપણે જે સેકન્ડ રાઉન્ડ આપણે જે વણેલા હતા એ નાખી દઈશું. ચાલો કોણ કોણ ટેસ્ટ કરવા આવે છે આવી જાઓ.
આપણા સેકન્ડ રાઉન્ડના પણ રેડી થઈ ચૂક્યા છે. જુઓ ધીરે ધીરે તળાય છે ત્યાં આપણે પ્લેટિંગ કરી લઈએ છીએ. એની ઉપર જે આપણા તળેલા ગાંઠિયા છે વણેલા એની ઉપર હિંગ, થોડું નમક, થર્ડ રાઉન્ડ ના પણ રેડી થઈ ચૂક્યા છે. તો રેડી થઈ ગયા છે આપણા વણેલા ગાંઠિયા, જે આપણા અમૂલના ઓર્ગેનિક બેસનથી બનાવેલા છે. બેસ્ટ પ્રોડક્ટ છે અને અમે રેગ્યુલર યુઝમાં પણ લઈએ છીએ અમૂલના ટોટલી પ્રોડક્ટ. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. ફાઇનલી આપણે હવે સર્વિંગ પ્લેટમાં આવી ગયું છે. જે લાસ્ટ રાઉન્ડના ગાંઠિયા છે એને પણ આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ અને હિંગ અને મીઠુંથી સ્પ્રિંકલ કરીને ગાર્નિશિંગ કરીએ. ગાંઠિયા હોય એટલે મરચાં તો જોઈએ જ. મરચા વગર ગાંઠિયાની પ્લેટ અધૂરી છે. સાચું ને ફ્રેન્ડ? આપણે ચાલો તો ફાઇનલી આજની આપણી વણેલા ગાંઠિયાની રેસિપી રેડી છે. તો ચાલો ફ્રેન્ડ આવી જાઓ. અને ફરીથી હું અમૂલની પૂરી ટીમનો ધન્યવાદ કરવા માંગીશ કે અમે જે હોમ શેફો છે એને આવી ઓપોર્ચ્યુનિટી દેતા રહીએ છીએ. દીપા મેમ, ઓલ એડમિન પેનલ, પિયુષ સર, હેમાંગી મેમ એન્ડ મારા ફ્રેન્ડ જેને મારું લાઈવ અત્યારે સુવાના ટાઈમે જોયું. થેન્ક યુ સો મચ. હું મારું લાઈવ અહીં જ ફિનિશ કરું છું.